નમસ્કાર, હું પ્રવીણ. તહેવારોની સિઝન છે, પરંતુ ફરીથી લોકશાહીનો તહેવાર આવે એટલે કે ચૂંટણીઓ આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, વિધાનસભાને વાર છે. પણ તે પહેલા જે પત્તા ગોઠવવાના, જે સોગઠા ગોઠવવાના હોય, તમામ રાજકીય પક્ષો ગોઠવી રહ્યા છે. કોંગ્રેસે પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ચર્ચાઓ ઘણી છે, ગણગણાટ ઘણા છે. પત્રકાર મિત્રોનો પણ ફોન આવે કે વિસ્તરણ ક્યારે થઈ રહ્યું છે, કેટલું થઈ રહ્યું છે, શું સીએમને લઈને કોઈ સમાચાર છે, પ્રદેશ પ્રમુખ ક્યારે બદલાશે અથવા તો યથાવત રહેશે. આપણે ત્યાં સરકારી ખાતાઓમાં, સચિવાલયમાં જે અધિકારીઓ છે એ તો એક્સટેન્શન પર ચાલે છે, પણ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ એક્સટેન્શન પર ચાલે છે. એટલા માટે જ સવાલો હતા, અંદરથી ગણગણાટ હતો કે ભાજપમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત ક્યારે થાય છે. કેમ કે આ જે કોકડું છે એ રાષ્ટ્રીય સ્તર પર પણ ગૂંચવાયેલું છે. જેપી નડ્ડા પછી કોણ, તેને લઈને સવાલ છે. ઘણી બેઠકોનો દોર છે, ખેંચતાણ ચાલી રહી છે. અને ખેંચતાણ ક્યાં ના હોય, રાજકીય પક્ષોમાં તો ખેંચતાણ રહેવાની. પણ જે દ્રશ્યો ચાલી રહ્યા છે, અને આજનું ટાઇટલ છે કે પાટીલ પછી કોણ, નવા પ્રદેશ પ્રમુખ કયા ઝોનમાંથી આવશે. મધ્ય ગુજરાતમાંથી આવશે, આદિવાસી બેલ્ટમાંથી આવશે, ઉત્તર ગુજરાતમાંથી આવશે, સૌરાષ્ટ્રમાંથી આવશે. અમારે ત્યાં નામ ચલાવવાની પરંપરા નથી. આજ બપોરના કે છેલ્લા એક અઠવાડિયાથી જે નામ ગુંજી રહ્યા છે એ નામ દર વખતે ગુંજે છે. નામો અલગ હોય છે, પણ બીજેપીની પરંપરા રહી છે કે જે સૌથી વધારે નામ ચર્ચાય એ નામ જાહેરાતોમાં ન હોય. તો આ વખતે આ પરંપરા અકબંધ રહેશે, કોઈ સરપ્રાઇઝ મળશે. સિલેક્શન અને ઇલેક્શન છે, 4 તારીખે મતગણતરી અને નામ જાહેર થવાની વાત છે. પણ જ્યાં સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટ અપાતો હોય, તો શું એ મેન્ડેટ પ્રદેશ પ્રમુખમાં અપાઈ ગયો હશે? 1 જૂથ, 2 જૂથ, 3 જૂથ દરેક પક્ષોમાં છે, સત્તા પક્ષમાં પણ છે. પણ વિશ્વની સૌથી મોટી પાર્ટીનો જે પક્ષ દાવો કરે છે ને, સતત 3 દાયકાઓથી ગુજરાતમાં સત્તા છે, તો હવે સૌરાષ્ટ્રમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો બનેલા, મંત્રીની રાહમાં બેઠેલા એ લોકોના દિમાગમાં પણ એ સવાલ છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં જે કમિટમેન્ટ થયું છે એ કમિટમેન્ટ પૂરું થઈ જાય. પણ એક વાત નક્કી થઈ ગઈ કે પ્રદેશ પ્રમુખ જેવા આવશે એવું કદાચ પછી મંત્રીમંડળનું વિસ્તરણ છે એની ચર્ચાઓને આયામ અપાશે અને પ્રેક્ટિકલી પણ અમલમાં આવશે. જે છેલ્લી અમુક ઘટનાઓ ઘટી, આનંદીબેન પટેલ ખોડલધામ જાય છે, નરેશ પટેલનું એક નિવેદન હોય છે કે મંચ પર ક્યારે રાજકારણ ન હોવું જોઈએ. આમ આદમી પાર્ટીને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે, કોંગ્રેસ જે અસ્તિત્વની લડાઈ જમીન પર લડી રહી છે, કેમ કે સંગઠનમાં ત્યાં પણ તકલીફ છે. અને જૂના જોગીઓ હતા એ ખેસ બદલીને ભાજપમાં ગયા. તો આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે આજે પ્રેસ કોન્ફરન્સ થઈ, અને આ બધી જ પ્રેસ કોન્ફરન્સમાં એક વાત ક્લિયર થઈ કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ ભાજપમાં નવા નેતૃત્વમાં લડાશે. ઇશારાઓ ઘણા બધા છે, ઘણા બધા આગેવાનો, જ્ઞાતિગત આગેવાનો જેને દિલ્હી આંટાફેરા કર્યા, ગાંધીનગર આંટાફેરા કર્યા. સંગઠન અને સરકાર બે અલગ અલગ પેરા છે, પણ સંગઠન પર કોનું વર્ચસ્વ છે, સરકાર પર કોનું વર્ચસ્વ છે તેની પણ ગણતરી મંડાય છે. અને ભલે સતત જાતિગત વસ્તી ગણતરીનું ભાજપ વિરોધ કરતું હોય, બાદમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું. અને જ્ઞાતિગતનો મુદ્દો આ ગણતરીઓ મંડાય છે, તેમાં કોઈ પક્ષ બાકાત નથી. આમાં જો ને તો ન હોય, એમાં નફા નુકસાનની ગણતરી થાય છે. એટલા માટે જ મીડિયામાં બધા નામ ચાલે છે, અને જ્ઞાતિ વાઇઝ નામ ચાલે છે, વર્ગ વાઇઝ નામ ચાલે છે. અમારે નામ ચલાવવા નથી, પણ જે પરિસ્થિતિઓ છે, પરિસ્થિતિઓના સંદર્ભમાં નવા પ્રદેશ પ્રમુખથી સંકેત મળશે કે સંગઠનમાં કોની પકડ, કયા જૂથની પકડ વધુ મજબૂત બને છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. સુનિલભાઈ જોશી આપણી સાથે જોડાશે, રાજકોટથી વરિષ્ઠ પત્રકાર. દિલીપભાઈ પટેલ પણ આપણી સાથે જોડાશે. દિલીપભાઈ જોડાઈ રહ્યા છે થોડા વ્યસ્ત કાર્યક્રમમાં. સુનિલભાઈ, જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે, આપણે કોઈ ભવિષ્યવાણી કરવા બેઠા નથી, પણ તહેવારોમાં મુહૂર્ત સાચવવાનું હોય, પૂજા કરવાની હોય. આજે ગાંધી જયંતિ છે અને દશેરા પણ છે. હવે નવું મકાન થાય તો ઘરો પણ મૂકવાનો હોય. પણ જે રાજકીય પરિસ્થિતિઓ છે એ રાજકીય પરિસ્થિતિઓમાં સૌરાષ્ટ્રમાં જે ચહેલ પહેલ થઈ, ત્યાંથી શરૂઆત કરીએ. જયેશ રાદડિયાના વખાણ થાય છે, આટલું મોટું સંમેલન રાજકોટમાં મળે છે. આનંદીબેન પટેલ અને સરદાર ધામ, સાથે સાથે નરેશ પટેલનું જે સ્ટેટમેન્ટ છે એ પણ ચર્ચાય છે. કોંગ્રેસમાં પણ જ્યારે પ્રદેશ પ્રમુખની વાત આવે તો પાટીદાર સમાજમાંથી માંગ થાય છે. તો આ બધી જ પરિસ્થિતિઓમાં જે પદ એક્સટેન્શન પર ચાલી રહ્યું હતું, ઇલેક્શન થશે, સિલેક્શન થશે કે સરપ્રાઇઝ મળશે? જરા સુનિલ અનમ્યુટ કરજો.
દિલીપભાઈ પટેલ, મારો અવાજ પહોંચી રહ્યો છે? યસ યસ, હા આવે છે. દિલીપભાઈ, તમને સવાલ સંભળાયો તો તમે આન્સર કરી શકો છો, ત્યાં સુધીમાં સુનિલભાઈ જોડાઈ જાય. હા હા, ચૂંટણીનો સવાલ તમારો જે હતો જી. એ મને લાગે છે કે ચૂંટણી આપણે જોઈ છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં ચૂંટણી મોટાભાગે નથી થઈ. ચૂંટણી બંધારણની હિસાબે, ચૂંટણી પંચના હિસાબે એમને જાહેર કરવી પડે છે, પરંતુ મોટાભાગે સર્વાનુમતે નામ નક્કી થઈ જતું હોય છે, અને એ નામ નક્કી પણ થઈ ગયું હશે, એમાં તો કોઈ સવાલ નથી, કારણ કે ત્યાર પછી જ મોટાભાગે કાર્યક્રમ જાહેર થતો હોય છે. હમણાં જે નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રવાસો ગુજરાતમાં વધી ગયા હતા, સી.આર. પાટીલના એટલા મોટા પ્રમાણમાં પ્રવાસો થઈ રહ્યા હતા, આનંદીબેન પટેલ પણ આવીને ગયા, તો એ નામ તો નક્કી હશે જ. પ્રદેશ પ્રમુખ કોણ હોય એનું નક્કી તો ભારતીય જનતા પાર્ટીની ટોચની લીડરશિપે નક્કી કરી જ લીધું છે, પણ એ સ્વાભાવિક છે કે આપણે એ જાણી શકતા નથી કે પરફેક્ટ નામ કયું. પરંતુ હવે જે ગણતરી આપણે મૂકીએ એ પ્રમાણે આપણે કહી શકીએ કે સૌરાષ્ટ્રમાંથી હોઈ શકે છે, કારણ કે સૌરાષ્ટ્રમાં અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે જે કંઈ પ્રભુત્વ છે અમદાવાદ અને ઉત્તર ગુજરાતનું પ્રભુત્વ હવે સી.આર. પાટીલની વિદાય પછી આપણે જોઈ શકીએ છીએ. તો સૌરાષ્ટ્રમાં જે છેલ્લા જે પ્રદેશ પ્રમુખ હતા પછી આખી જે ઘટનાઓ બધી છે, અને એમાં આપણે જાણીએ છીએ કે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને સૌથી વધારે પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે છે. તો મુખ્યપ્રધાન કોણ છે? તો એ પાટીદાર છે. હવે નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોને લાવે છે એમાં મારી દ્રષ્ટિએ તો કદાચ ઓબીસી વધારે પસંદ છે, અને સૌરાષ્ટ્રમાંથી હોઈ શકે છે એવું મારું પોતાનું અનુમાન છે. આમાં કોઈ આપણે પેલું તો નથી, પરંતુ આ જે બધી બાબતો છે એમાં હમણાં આપણે જોયું કે અમિત શાહ પહેલી જ વખત સી.આર. પાટીલના ઘરે સુરતમાં ગયા. આમ સામાન્ય રીતે એમના ઘરે જતા નથી, આનંદીબેન આવીને ગયા છે. તમે જે વાત કરી એ બધા સમીકરણો આપણે જોઈએ તો એ નામ નક્કી થઈ ગયું છે, અને એમાં આપણે અનુમાન મૂકી શકીએ કે ઓબીસી હોઈ શકે. અને માનો કે સૌરાષ્ટ્રમાં અત્યારે, કારણ કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ધારાસભ્ય હોય તો એ સૌરાષ્ટ્રના છે. તો સૌરાષ્ટ્રના પ્રભુત્વ કોઈ પણ રીતે આપવું પડશે. મુખ્યપ્રધાન મધ્ય ગુજરાત કે અમદાવાદના છે, દિલ્હીમાં જે આપણા નેતાઓ, ટોચના 3 નેતાઓ જે અત્યારે છે એ ઉત્તર ગુજરાતના છે. તો આ ઉત્તર ગુજરાત અને અમદાવાદ, તો આ બધા સમીકરણો આપણે પ્રદેશનું સમીકરણ જોઈએ તો અત્યાર સુધી સી.આર. પાટીલ 5 વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા. તો હવે બાકી કોણ રહેશે? સૌરાષ્ટ્ર મોટાભાગે બાકી રહેશે ને મધ્ય ગુજરાત બાકી રહેશે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદનો જો સમાવેશ કરવામાં આવે તો અમદાવાદમાંથી પણ હોઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્રની શક્યતા મને વધારે દેખાઈ રહી છે પ્રવીણભાઈ. આ જે સમીકરણો આપણે જે પ્રદેશના સમીકરણો જોઈએ અને જ્ઞાતિ આધારિત, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે રાજકારણ છે હવે આપણે જોઈએ છીએ માત્ર ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ રાજકીય પક્ષનું રાજકારણ એના જ્ઞાતિ આધારિત જ એના નેતાઓની પસંદગી કરવામાં આવતી હોય એવા અત્યારના આપણે જોઈએ છીએ. તો બની શકે કે કદાચ ઓબીસીમાંથી હોય. જી ઓકે રાજેશભાઈ, આપણે કોઈ નામ તો લેવા બેઠા નથી, અહીંયા કંઈ જ્યોતિષનો પ્રોગ્રામ નથી ચલાવતા. આ એક થોડી પોલિટિકલ હાર્ડકોર ડિબેટ છે. પણ જે પરિસ્થિતિઓ છે અત્યારે જમીન પર કે બીજેપીમાં આંતરિક, કેમ કે જે જૂના નામો છે એમની પણ ઘણી બધી ફરિયાદો રહી છે. આમાં હું લેટર લખાવાના અને મીડિયા થ્રુ લીક કરવાના અને પછી સમાચારો બને અચ્છા આ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય નારાજ છે. એ જે પરિસ્થિતિ જમીન પર છે, પાર્ટી જ્યારે મોટી થાય તો અમુક આંતરિક પણ જોડી સ્પર્ધાથી માંડીને નારાજગી હોય છે. એક સંગઠનની વાત છે. એ બધી જ પરિસ્થિતિઓ જોતા, જૂથમાં કોનો વોલ્ટ રહેશે એ જોતા તમને શું લાગે છે કયા ઝોનનું, હું કોઈ જ્ઞાતિગત નામ નથી આપતો, કયા ઝોનમાં સૌથી વધારે ફરિયાદો છે અથવા તો એ ઝોનને સાચવવો પડે છે અત્યારની સ્થિતિએ? કદાચ તેની વ્યક્તિગત રીતે કે લેખિતમાં ફરિયાદો કે આ મુદ્દાઓ પણ મુકાયા હશે આપની દ્રષ્ટિએ? તો પહેલી વાર ભારતીય જનતા પાર્ટીમાં એક એવું થયું છે કે પ્રદેશ પ્રમુખનું અને રાષ્ટ્રીય પ્રમુખ બંનેનું કોકડું આટલા લાંબા સમય સુધી ગૂંચવાયેલું છે, અને હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખનું જે કોકડું છે એ ઉકેલાવાની તૈયારીમાં છે. આવતીકાલે એમણે એક ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે ચૂંટણીનો કાર્યક્રમ મૂક્યો છે, પણ દિલીપભાઈએ કીધું એમ જ નામ જે છે એ કાનમાં કહેવાઈ ગયું છે, એનું ફોર્મ ભરાશે અને પછી એને નામની ઘોષણા થઈ જશે. સવાલ એ છે કે છેલ્લા 3-4 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનની સ્થિતિ થઈ છે એમાં પાર્ટી ચૂંટણીઓ જીતવામાં જે છે એ એને રેકોર્ડ કર્યા છે, પણ સંગઠન છે સાથે સાથે હારી ગયું છે. અને એક સુરત લોબી સામે સૌરાષ્ટ્ર લોબી એવો એક નેરેટિવ ઉભો થયો, અને સૌરાષ્ટ્રના જે નેતાઓ હતા એમને એમ લાગ્યું કે પાર્ટીની અંદર સૌરાષ્ટ્રના લોકોની અવગણના કરવામાં આવે છે, અવહેલના કરવામાં આવે છે, કાં તો એમને જે સન્માનપૂર્વક
ધ્યાન આપવું જોઈએ, અપાતું નથી. અને એના કારણે સૌથી વધારે ઉકળતા ચરુની સ્થિતિ એ સૌરાષ્ટ્રમાં જોવા મળી. ત્યાંના ધારાસભ્ય હોય, પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ મંત્રી હોય, એ બધાએ પોતપોતાની રીતે આ બધો બળાપો બહાર કાઢ્યો. પાર્ટીનો સહકારી ક્ષેત્રની અંદર મેન્ડેટ ફગાવવાનું સૌથી પહેલું જો કામ ક્યાંક થયું હોય તે સૌરાષ્ટ્રની અંદરથી થયું. તો આ જે બધી ઘટનાઓ છે ને એમાં છેલ્લી વિસાવદરની ચૂંટણી. એક મિનિટ રાજેશભાઈ વિસાવદર તરફ આગળ વધીએ. મેન્ડેટ એટલે કદાચ તમે ઇફકોની ચૂંટણીની વાત કરી રહ્યા છો. એ ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ વાળી ઘણી બધી ચર્ચા છે. પછી હમણાં રાજકોટમાં સંમેલન પણ થયું. હવે રાજકોટમાં સંમેલન થયું, જયેશ રાદડિયા અને વિઠ્ઠલ રાદડિયાને યાદ કરાયા. તો આ સંમેલનમાં જે શક્તિ પ્રદર્શન થયું એ શું એ જ જતાવવા માટે હતું, એક મેસેજ ગ્રાસરૂટ ઉપર મોકલવા માટે કે તમે ચિંતા ન કરો, એવું કંઈ નથી, હવે બધું જ ઠીકઠાક છે? ના, બિલકુલ. એટલે ત્યાં આગળ હવે જો હવે જે સંગઠન આવે કે સરકાર આવે એમાં એક વાત સ્પષ્ટ છે કે એની અંદર અમિત શાહનો હાથ અપર એન્ડમાં રહેવાનો છે. કારણ કે હવે પછીની જે રાજનીતિ છે, 27 પછીની રાજનીતિ, એની અંદર ગુજરાત ઉપર હોલ્ડ રાખવો એ અમિત શાહ માટે કમ્પલસન છે. એટલે પુષ્કળ એમના જે આંટાફેરા વધ્યા છે એ આંટાફેરા વધવાનું કારણ પણ એ જ છે. એટલે પ્રદેશ પ્રમુખ તરીકે જે પણ આવે નરેન્દ્ર મોદીની સહમતિ તો હશે જ, પણ અમિત શાહનું જે છે એ સંગઠન ઉપર અને સરકાર બંને ઉપર પ્રભાવ રહેવાનો. એટલે જયેશ રાદડિયાને જે રીતે પ્રભારી બનાવ્યા વિસાવદરમાં, પછી એવું કહેવાય છે પાર્ટીની અંદરથી જ હરાઈ અને પેલો ઇફકોની ચૂંટણીનો બદલો લેવાઈ ગયો. એનો જવાબ અમિત શાહે ત્યાં આગળ જઈને આપ્યો છે કે ભાઈ એ ચૂંટણી હારી ગયા પછી પણ એમનું સૌરાષ્ટ્રની રાજનીતિમાં મહત્વ એટલું જ છે. એટલે બની શકે કે નવું જે મંત્રીમંડળ છે એની અંદર જે રચનાઓ થાય એની અંદર જયેશ રાદડિયાનો ઉપયોગ કરવામાં આવે, કાં તો સંગઠનની અંદર કોઈ મહત્વની જવાબદારી આપવામાં આવે. આ બે એક સંકેત આપ્યા છે. અને એમાં પાછું એક પેલું ખોડલધામ વર્સિસ જયેશ રાદડિયા વાળું જે રાજકારણ છે સૌરાષ્ટ્ર લોબીનું, એમાં પણ આનંદીબેન ખોડલધામ જાય અને બીજી બાજુ જયેશ રાદડિયાને ત્યાં આગળ અમિત શાહ એ ફીટ થાબડે, એ પણ એક પ્રકારના સંકેતો આપણને આપે છે કે સૌરાષ્ટ્રની રાજનીતિ કેટલી ગરમ થઈ ચૂકી છે. એટલા માટે ઓબીસી ચહેરાની આપણે ચર્ચા કરીએ છીએ કે પાટીદાર મુખ્યમંત્રી છે એટલે સ્વાભાવિક જ છે કે પાટીદાર પ્રમુખ ના બનાવે. અને સૌરાષ્ટ્ર જે છે અત્યારે નબળી કડી છે. એના સિવાય તમે જુઓ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા એક નબળી કડી છે. ત્યાં સંગઠનની રીતે પણ ત્યાં બહુ વિખવાદો છે. ત્યાંની પણ જે અત્યારે ડેરીની ચૂંટણી થઈ એમાં શંકર ચૌધરીએ છે રાજકોટ સુધી દોડી જવું પડ્યું અમિત શાહ સાથે બંધવાણે, 1.5 કલાક મિટિંગ કરવી પડી. તે છતાં હરિભાઈ ચૌધરીએ જો છે એમનું ઉમેદવારી પાછી નહોતી ખેંચી ત્યાં આગળ. એટલે બનાસકાંઠાનું આખું રાજકારણ પાછું શંકર ચૌધરી વર્સિસ ઓલ વાળું છે. એટલે એ દ્રષ્ટિએ શંકર ચૌધરીનું નામ ચર્ચાય છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં જે રીતે ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીને બેઠી કરી રહ્યા છે, ત્યારે કોઈ આદિવાસી ચહેરો આવે છે, મધ્ય ગુજરાતની અંદરથી કોઈ ચહેરો આવે છે, એની પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે. એ સિવાય અમદાવાદમાં નિકોલમાં નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો અને એના પછી નમોત્સવ જે છે બાપુનગર સોનેરિયા બ્લોકમાં થયું. એટલે જગદીશ વિશ્વકર્મા છે એમને પ્રોજેક્ટ કરવા માટેની આ કોશિશ છે. એ રીતે જગદીશ વિશ્વકર્માનું નામ ઘણા બધા ચાલે છે, પણ ભારતીય જનતા પાર્ટી ચર્ચાતા નામોની અંદરથી કોઈક સરપ્રાઈઝ આપવા માટે ટેવાયેલી છે. એટલે બની શકે કે જેમ CR પાટીલનું નામ આવ્યું તો CR પાટીલનો બાયોડેટા આપણે શોધવા નીકળવું પડ્યું. સંગઠનની દ્રષ્ટિએ સંસદ સભ્ય છે અને બધી આપણને ખબર, પણ એમનો સંગઠનમાં શું છે એનું, કે ભારતીય જનતા પાર્ટીમાં સંઘમાં કે બીજા ક્યાં એમની શું ભૂમિકા રહી હતી એ આપણે એમને શોધવા જવું પડ્યું. એટલે એવું નહીં થાય. આ વખતે જે આ ફરિયાદો છે સંગઠનની, એ ફરિયાદોને એડ્રેસ કરી શકે એવો જૂના અને નવા બંને કાર્યકર્તાઓની વચ્ચેનું જે છે બ્રિજ બની શકે એવા કોઈ નામની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ને એમાં જે સંઘ અને બીજેપી વચ્ચેનું એક કસમકસ છે એની અંદર સંઘના લોકો પણ નારાજ ના થાય. જૂના લોકો જે અજંપાની સ્થિતિમાં છે, જે ફરિયાદો કરી રહ્યા છે કે અમે જે ભારતીય જનતા પાર્ટી બનાવવા માંગતા હતા આ ભારતીય જનતા પાર્ટી નથી, જેમ સ્વર્ગીય હેમાબેન આચાર્યએ પણ કીધું હતું. પછી વિજયભાઈ રૂપાણીના અંતિમ ક્રિયા પછી જે એક વિવાદ ત્યાં રાજકોટની અંદર શરૂ થયો, એને પણ ઘણા બધા લોકોના સેન્ટિમેન્ટ ખરડ્યા છે. એટલે આ બધી જ વસ્તુઓ જે છે એને ધ્યાનમાં લઈ અને આવનારા 2027માં કોણ સંગઠન જે છે એને CR પાટીલે 156 નો ટાર્ગેટ કર્યો, પણ સંગઠન એવું કહે છે કે કમજોર થયું, ગ્રુપિઝમ ખૂબ જ વધી ગયું.
અને કેટલાક લોકો જે છે એમણે જેમ કોંગ્રેસમાં કહેવાય છે કેટલાક લોકોએ કમલમ ઉપર કબજો કરી લીધો હતો, એ જ લોકો બધો નિર્ણયો કરતા હતા. આ સ્થિતિમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે કેમ એ જોવાનું. ઓકે, સુનિલભાઈ, સૌરાષ્ટ્રમાંથી શું વાવડશે? કેમ કે આમાં તો વેરાવળને બાદ કરતા, વિમલ ચુડાસમાને બાદ કરતા કોંગ્રેસ પાસે તો કે સીટ છે નહીં, બાકી રહી આમ આદમી પાર્ટીની સીટ. અને જે કંઈ પણ ઘટનાક્રમ છેલ્લા 1-1.5 મહિનાથી ઘટી રહ્યો છે, આટલો બધો દબદબો હોવા છતાં જે મુદ્દો સંગઠનની બાબતમાં રાજેશભાઈએ વાત કરી, દિલીપભાઈએ વાત કરી, શું સંગઠનમાં જે પ્રકારની પરિસ્થિતિ છે કે જે જૂના માણસો જે છે એની ફરિયાદ ઘણી રહી છે, એ ઉકળાટ ઘણો રહ્યો છે. આજકાલ જે ચોમાસું લાંબુ ચાલી રહ્યું છે, ગમે એટલો વરસાદ પડે તો ઉકળાટ હોય જ, અને પછી સારો વરસાદ આવે. એટલે આ કેસમાં સારો વરસાદ આવશે, જે બ્રિજ બની શકે વર્તમાન ભાજપમાં અને જે પાયાના કાર્યકર્તાઓ કે સંગઠનમાં જે નામ છે ભાજપના તેના વચ્ચે. પ્રવીણભાઈ, આખી વાત કરું ને તો તમારે બહુ આગળ લઈ જવી પડે. વિજય રૂપાણીની જ્યારથી વિદાય થઈ મંત્રીમંડળમાંથી અને એમની સાથે જયેશ રાદડિયા સહિતના જે નેતાઓની વિદાય થઈ, એ પછીનું રાજકારણ, સૌરાષ્ટ્રનું રાજકારણ જો કે ગુજરાતનું રાજકારણ જો, એ બધું દિલ્હીથી ચાલે છે. અને કોઈને કઈ ખબર નહોતી, આ વિરોધ હતો એ હાઈકમાન્ડને ખબર ન પડે એવી ન હોય. દરેક વસ્તુની હાઈકમાન્ડ એટલે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ મોદી બે જ, બીજું સંઘ અને ભાજપ. હમણાં જ આ જે ત્યાંથી ભાગવત સાહેબે કીધું કે સંઘ અને ભાજપ વસ્તુનો પ્રોબ્લેમ જ નથી ને એ એનું કામ કરે છે, અમે અમારું કામ કરીએ છીએ. આખો મામલો એ હતો કે હવે એક બાજુ ઉભો થયો છે વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા ઉભા થયા છે, એ મોટો પડકાર છે અને એની લોકપ્રિયતા દાડે ને દિવસે વધતી જાય છે, પાટીદાર છે. અને આખું ભારતીય જનતા પાર્ટીનું મંત્રીમંડળ, નેતાઓ, બીજા પ્રદેશના નેતાઓ, જ્ઞાતિના નેતાઓ બધા જ વિસાવદરમાં મચી પડ્યા, તોય ત્યાંથી ઉખેડીને ભાજપના ઉમેદવારને ફેંકી દીધો. ત્યારબાદ જ્યાં પણ ગોપાલ ઇટાલિયા ગયા છે ત્યાં લોકપ્રિયતા વધી છે. એક ગોપાલ ઇટાલિયાથી આટલો પ્રશ્ન થતો હોય તો હાઈકમાન્ડે અત્યાર સુધી જે પેટ્રોવેટ મૂકીને ગુજરાતની મિનિસ્ટ્રી અને ગુજરાતનું સંગઠન ચલાવ્યું હતું, સી.આર. પાટીલ ગુજરાતના ઇતિહાસના સૌથી લાંબો કાળ સુધી રહેલા પ્રદેશ પ્રમુખ છે. તો એ આખી વસ્તુઓ તમે જુઓ ને તો આપણે જે ચર્ચાઓ કરીએ છીએ ને વાસ્તવિકતા છે ને એમાં બહુ મોટો ફરક છે. હાઈકમાન્ડને તમામ આ બાબતની ખબર હતી. 4 વ્યક્તિઓ સૌરાષ્ટ્ર ચલાવે છે. કેટલા? 4 વ્યક્તિઓ. ભરતભાઈ બોઘરા છે અને એની નીચે જરૂર પડે ને એક એક વ્યક્તિ જિલ્લા વાઇઝ કે જેમ જરૂર પડે એ વ્યક્તિઓ બદલાતી હોય છે. જયેશ રાદડિયાની અવગણના કરવામાં આવી હતી. અમિતભાઈને યોગ્ય સમયે ખબર પડી કે ગુજરાતમાં તો ઠીક, સૌરાષ્ટ્રમાં સાવ સાફ થઈ જઈશું, અને અમિતભાઈ ત્યારે કહેવાય છે એ પ્રમાણે એમના જ રિલેટિવ એ ચૂંટણીમાં ઇફકોની ચૂંટણીમાં ઉભા હતા, છતાં જયેશ રાદડિયાને કોઈ પણ ગર્ભિત ઇશારો કરી દીધો હશે. એને પાર્ટીનો પેલા તો સહકારમાં વ્હીપ નહોતા આવતા, પણ ભાજપે ત્યાં પણ પ્રયત્ન કરી અને એનો ટાંગો ખેંચવાની કોશિશ કરી હતી. એ ઓવરલુક કરી અને પરિણામ જે આવવાનું હતું આવ્યું, અને ત્યારથી જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના લેવા પાટીદાર નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયા હતા. સવાલ એ હતો કે પાર્ટી એને પ્રસ્થાપિત કરે. તો હવે એમની પાસે કોઈ એવો યુવા ચહેરો નથી જે કે ગોપાલ ઇટાલિયાને કાઉન્ટર કરી શકે. અને ગોપાલ ઇટાલિયાને કાઉન્ટર કરવા માટે જયારે એ ચહેરો આવ્યો તો બાકીના સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા છે, એટલે કે નરેશ પટેલ વગેરે વગેરે, એ લોકોના પેટમાં ચૂક આવે. હવે એમના ટ્રસ્ટમાં જ આનંદીબેનના દીકરી છે, ટ્રસ્ટી છે ખોડલધામ ટ્રસ્ટમાં. એટલે આખી બાબતો છે એવું છે કે એક જ આપણે જે ભાજપને એક રીતે જોઈએ છીએ ને આપણે જૂથવાદનું વાત બોલતા હોઈએ છીએ, પણ ભાજપમાં પણ પાવર શેરિંગ હોય છે, અને એ પાવર શેરિંગ સિનિયર લોકો પાસે છે. જે રાજેશભાઈ વાત કરીની સાથે આઈ એમ એગ્રી કે અમિત શાહે મામલો હાથમાં લઈ લીધો છે, કારણ કે એમને ખ્યાલ આવી ગયો કે આ મામલો નહીતર બગડી જાય એવો છે. તો અમિત શાહને ભવિષ્યની દ્રષ્ટિએ કેન્દ્રની આવતી ચૂંટણીઓ અને આવતી ધારાસભાની ચૂંટણીઓને પણ ધ્યાનમાં રાખવી પડે. એમને એક નગરપાલિકા મહાનગરપાલિકા વહી જાય એનાથી કોઈ ફરક નથી પડતો. ભાજપ અત્યારે એ સ્થિતિમાં છે તો તોડી નાખશે, ત્યાં ગમે ત્યાં સુપરસીડ કરાવી નાખશે, કોર્પોરેશન કદાચ ચૂંટાઈ શકે. એવું તો આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા દાખલાઓ છે. પણ મૂળ વાત એ છે
કે હવે લોકપ્રિયતા ભાજપની ઓસરી ગઈ છે, ખૂબ જ એન્ટી ઇન્કમ્બન્સી છે, 5 વર્ષ કામ કર્યા વિના થાય તે કરી લો એ મોડમાં વહીવટી તંત્ર આવી ગયું છે, નેતાઓ બધા અહંકારમાં રાખે છે. એવા સંજોગોમાં ભાજપનું ડેમેજ મેનેજમેન્ટ કરવા માટે ફાયર ફાઈટર તરીકે અમિત શાહ આવ્યા છે અને હવે જે એમની પસંદનો માણસ હશે એ આવે તો તમારે સમજવાનું કે હાઈકમાન્ડ દિલ્હીમાં ઉપર નક્કી કરી દીધું છે કે ગુજરાતનો વાલો હવે આ વ્યક્તિ સંભાળશે અને એમાંથી CR પાટીલનું આટલા વર્ષ સેવા લીધી, થેન્ક યુ, તમે કેન્દ્રમાં જો તો કેન્દ્રમાં એમને બાકીના રોલ આપશે, એ કરશે તો હવે પાછો મામલો અમિત શાહ પાસે જશે અને મોલમાં માલ બદલાશે, બાકી વેચાવાનું છે આ જે વસ્તુ અત્યારે વેચાતી હતી. ઓકે, સમયનો અભાવ છે પણ એક કોમન ક્વેશ્ચન ત્રણેય પાસેથી એક રિએક્શન લે. સંગઠન અને સરકારની વાત ચાલી રહી છે. દિલીપભાઈ, આપથી શરૂઆત કરીએ. જે પાવર શેરિંગની વાત કરી, પાવર શેરિંગને ચલો પર્સન્ટેજમાં ગણી લઈએ, કારણ કે ટકાવારી બધે ગણાય છે, જ્ઞાતિ કોણ કેટલી છે, મત કોના કેટલા હશે, બૂથમાં કોણ લાવ્યું કોણ નહીં, સભ્યો કોને કેટલા બનાવ્યા, તો સરકાર અને સંગઠનમાં શું પાવર શેરિંગના ટકાવારી અથવા પેરામીટર શું બદલાયા છે દિલીપભાઈ? સરકારમાં પાવર શેરિંગમાં મને નથી લાગતું કે એમાં કોઈ ગવર્મેન્ટમાં જ્યાં વાત આવે છે ત્યાં સુધી કે એમાં જે ટકાવારીની તમે જે વાત કરી રહ્યા છો એમાં બહુ કઈ ફરક પડતો હોય એવું નથી દેખાતું મને પહેલી નજરે આપણે જોઈએ તો પાવર શેરિંગમાં. કારણ કે મોટાભાગે દરેક જે પ્રદેશ છે, દરેક જિલ્લાને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે. પછી કાસ્ટ વાઇઝ જે એને આપવામાં આવ્યું છે અને જો કે આમાં કોઈ લાયકાતના ધોરણે તો નથી આપવામાં આવ્યું, પરંતુ પ્રભુત્વ આપણે જોઈએ અત્યારે જોઈએ તો દક્ષિણ ગુજરાતનું સૌથી વધારે છે પ્રધાનમંડળનું. અને એટલા માટે હોઈ શકે કે CR પાટીલ પ્રદેશ પ્રમુખ હતા અને નવી જે સરકાર બની એમાં એના સૌથી ઉપર હાથ રહ્યો હતો પાટીલનું. એટલા માટે દક્ષિણ ગુજરાતનું જે પ્રભુત્વ છે, ખાસ કરીને સુરતમાં જે પ્રધાનો છે, મહત્વના ખાતાઓ સંભાળતા 3 પ્રધાનો ત્યાંના છે. તો આ જે પાવર શેરિંગની વાત આવે છે તો બાકીના વિસ્તારો જે છે સૌરાષ્ટ્રમાં રાઘોજી પટેલ અને કુંવરજી બાવળિયાને બાદ કરતા બીજું જે પ્રભાવશાળી કહી શકાય એવા બીજા કોઈ નથી. એટલે કે સૌરાષ્ટ્રમાંથી કદાચ અર્જુન મોઢવાડિયાથી લઈને બીજા એમને લઈને કદાચ પાવર વધારવામાં આવે એવું પણ બની શકે છે. પણ વાત રહી છે કે અમદાવાદમાં પણ એ જ પ્રમાણે એને પ્રભુત્વ છે. ઉત્તર ગુજરાતમાં તો વિશેષ પહેલેથી જ રહ્યું છે છેલ્લા 20 વર્ષથી. અને આ પણ અહીંયા બની શકે કે મધ્ય ગુજરાતમાં જે હજુ જેટલું જોઈએ એટલું પ્રભુત્વ નથી. તો પાવર શેરિંગ જે પ્રદેશ પ્રમાણેની વાત આવે તો પાવર શેરિંગમાં સૌરાષ્ટ્રને કંઈક એને સરકારે કંઈક અથવા તો જે નવું વિસ્તરણ થાય તો એમાં લેવા પડશે. જો હવે જે પ્રદેશ પ્રમુખ કયા કાસ્ટમાંથી આવે છે, કેમાંથી આવે છે, એનો આધાર મુખ્યપ્રધાન ટકશે કે કેમ એના ઉપર રહેશે, મુખ્યપ્રધાનને બદલાવે છે કે કેમ એના ઉપર રહેશે. તો પાવર શેરિંગમાં બહુ એટલો ખાસ ફરક નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતા. જી પ્રવીણભાઈ, 30 સેકન્ડ છે. રાજેશભાઈ અને સુનિલભાઈ, આપથી રાજેશભાઈ આપની ફાઇનલ કોમેન્ટ. ના, એટલે ભારતીય જનતા પાર્ટીમાં પાવર શેરિંગ જેવું છે નહીં. પાવર બે જ જણ વ્યક્તિના હાથમાં છે, પ્રદેશ હોય કે રાષ્ટ્રીય લેવલ ઉપર. તમે સમજો કે ભૂપેન્દ્રભાઈની આપણે કહીએ કે ભૂપેન્દ્રભાઈની સરકાર છે સંતોષ રીતે, ભૂપેન્દ્રભાઈ પણ એવું માને કે હું મુખ્યમંત્રી છું, પણ આખરે જે પણ નિર્ણયો લેવાય છે પ્રદેશને લગતા પણ એ નિર્ણયો લેવાય છે ઉપરની 2 વ્યક્તિઓના માધ્યમથી. હા, જ્યાં સુધી પાર્ટીની અંદર મંત્રીમંડળની વહેંચણી અને જિલ્લા વાઇઝ મંત્રીમંડળની વહેંચણી કરી અને એ જે પાવર શેરિંગનો ફોર્મ્યુલા છે એની અંદર ચોક્કસ દક્ષિણ ગુજરાતનું જે છે મહત્વ વધારે છે ને એટલે જ સાઉથ લોબી વર્સિસ સૌરાષ્ટ્ર લોબી વાળો એક નેરેટિવ ઉભો થયો છે. અને હવેનું જે મંત્રીમંડળ કે સંગઠન બને એની અંદર એ જે ગેપ ઉભો થયો છે એને ખાળવાની કદાચ કોશિશ કરે. ઓકે, સુનિલભાઈ. પાવર શેરિંગ હું એ સેન્સમાં કહેતો હતો કે કેન્દ્રીય નેતાના હાથમાં પાવર હોય છે, પણ અમિતભાઈ સિવાયના 2 વ્યક્તિઓના નામ છે, CR પાટીલ છે એ એક છે અને આનંદીબેન છે. એ 3 વ્યક્તિઓ વચ્ચે આખું અહીંયા ગુજરાતનું પ્રધાનમંડળ અને પ્રદેશ સંગઠન એ નક્કી થાય એવું કે આંતરપ્રભાવ ચાલે છે. અને જયેશ આગળીયાને સંગઠનમાં નહીં લે, એ કેબિનેટમાં મંત્રી તરીકે આવે છે એવી વાત અહીંયા સૌરાષ્ટ્રમાં ગંભીરતાપૂર્વક કહેવાય છે. ઓકે, ને આ એક ચર્ચા હતી કારણ કે જે પણ તારણો છે, જે ઘટનાઓ ઘટી રહી છે, આ તો ચિઠ્ઠીમાંથી જેને આમ ફાઇનલ ખુલશે ને અનાઉન્સ થશે તો ત્યાં જ નક્કી છે. અહીંયા તો કોઈ ભવિષ્યવાણી આપણે કરવા બેઠા નથી, પણ પરિસ્થિતિઓનું આંકલન કરવું પત્રકારનું કામ છે અને પરિસ્થિતિઓ
આટલી મેજોરિટીમાં હોવા છતાં ઝોન વાઇઝ જ્યારે ઘણું બધું એક્સટેન્શનમાં ચાલતું હોય તો એ પડકારો પાર્ટીમાં પણ આંતરિક રીતે હોય છે, પણ તેને કઈ રીતે ડીલ કરાય છે, ફોર્મ્યુલા કઈ રીતે વપરાય છે, સંદર્ભમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને જ્યારે પ્રદેશ પ્રમુખ બદલાય છે તો ઘણું બધું બદલાશે, ચર્ચાઓ પણ બદલાશે મંત્રીમંડળના વિસ્તરણની. જેવો નવો ચહેરો આવશે ત્યારે અંદાજો આવશે, અમુક સમીકરણો જે ચાલતા હતા કદાચ એ સમીકરણો ચર્ચામાં પણ બદલાઈ જશે. જોઈએ ચિઠ્ઠી ખુલીને કયું નામ નીકળે છે અને કોણ CR પાટીલની ખુરશી સંભાળે છે, જ્યાંથી અંદાજો આવશે કે આવનાર રોડમેપ બીજેપીનું સંગઠન અને સરકારમાં શું હશે. ધન્યવાદ રાજેશભાઈ, દિલીપભાઈ અને સુનિલભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.